દેવગઢ બારિયા તાલુકાના દુધિયા ગામેથી ગેરકાયદેસર રેતી ખનન માફિયાઓ પર મામલતદારની ટીમ દ્વારા રેડ કરાઈ। આજે તારીખ 26/5/2024 રવિવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકાના દુધિયા ગામે ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હોવાની માહિતીના આધારે દેવગઢ બારિયા મામલતદાર સમીર પટેલ સહિત પૂરી ટીમ દ્વારા અચાનક રેડ કરાઈ હતી। દુધિયા ગામેથી રેતી ખનન કરતા હિટાચી મશીન, રેતી ભરેલા ડમ્પર, હાઈવા અને ખાલી ડમ્પર એમ કુલ 11 ટ્રકો મામલતદાર દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જોકે તમામ પકડાયેલ ટ્રકો દાહોદ ખાણ ખનિજ વિભાગને સુપરત કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી ખાણ ખનિજ વિભાગ દ્વારા હાથ ધરાઈ હતી। માન્ય પ્રાંત અધિકારી સાહેબની સૂચના મુજબ દેવગઢ બારિયા તાલુકાના દુધિયા ગામ પાસે આવેલ ઉજ્જવલ નદીમાં ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની માહિતી મળતા અમારી ટીમ સાથે સ્થળ પર ગયેલ અને ત્યાં આગળ એક હિતાચી મશીન ગેરકાયદેસર રેતી ખનન કરતું ઝડપવામાં આવે છે તથા સ્થળ પર રેતી ભરેલી ટ્રક તથા અન્ય રેતી ભરવા માટે આવેલી ખાલી ટ્રકો મળી કુલ 11 ટ્રકો જપ્ત કરવામાં આવે છે અને તેને સીઝર હુકમ સાથે હિતાચી મશીન તથા 11 ટ્રકો મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી દાહોદને આગળની કાર્યવાહી માટે સુપરત કરવામાં આવે છે।